પણ આ બે મારા જે દીકરા છે, આ બે મારા દીકરાને જગાડો. હવે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા એમના કાનમાં નારદજી પોતાનું મુખ લઈ અને જોરથી શબ્દો કહ્યા છે. જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. હે જ્ઞાન જાગો, હે વૈરાગ્ય જાગો, ઉઠો. નારદજીએ કેટલાય વેદ વેદાંતના ઘોષ કર્યા, ગીતા પાઠ કર્યા. જ્ઞાન વૈરાગ્ય થોડાક ઉભા થયા, પાછા સુઈ ગયા. અને એ બગાસા ખાઈને પાછા સુઈ ગયા. એમ તમારામાં ને મારામાં જ્ઞાન અને વૈરાગ્ય આવા શ્રવણથી જાગે તો છે, પણ પાછા આળસ ખાઈને એવા હોઈ જાય. કથા ચાલતી હોય ત્યાં સુધી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય બહુ જીવનમાં આવે. નારદજીએ બહુ કોશિશ કરી, વેદના પાઠ કર્યા. હરિ ઓમ આનો બદરાહ ક્રતવો જંતો વિશ્વતો દબદાસો અપરિતાસો દ્વિદાહ દેવાનો જથા સદમિદ્વ્રેદે રસન્ન પ્રાયુ રક્ષિતારો દિવે દિવે. ઓમ ભદ્રં કારણે વે શ્રેણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષવિર્જતરાઃ સ્થિરૈરંગે તુષ્ટુવાગુંસસ્તનો ભીર્વ્યસે માહિદે વહિतं જદાયુઃ. વેદના પાઠ કર્યા, પણ જ્ઞાન અને વૈરાગ્યને જગાડી ન શક્યા નારદજી. ત્યારે આકાશમાં આકાશવાણી થઈ કે હે નારદજી, તમારું મહેનત છે સફળ થશે, તમારો ઉદ્યમ સફળ થશે, પણ એના માટે તમે સત્કર્મ કરો. એ તદર્થમ તુ સત્કર્મ સુરર્ષે તું સમાચર. સુરર્ષે તું સમાચર. નારદજી તમે સત્કર્મ કરો. નારદને વિચાર આવ્યો, સત્કર્મ કરવું કેમ? સત્કર્મ કહેવાય કોને? કેટલાય જ્ઞાનીઓને પૂછ્યું, પણ સત્કર્મની કોઈ વ્યાખ્યા ન કરી શકી. બધાએ પોતપોતાના હથિયાર હેઠા મૂકી દીધા અને બદ્રિકાશ્રમની અંદર સનત કુમારો મળ્યા અને નારદજીએ પ્રશ્ન કર્યો. એની ચિંતાનું કારણ સંભળાયું કે મારા મુખ ઉપર આની ચિંતા છે, તમે પૂછો છો આ કેવી રીતે દૂર થાય? સત્કર્મની વ્યાખ્યા શું? તમે મને બતાવો. સત્કર્મ કોને કહેવું? સંત ક્યારે સ્વાર્થે ચિંતા ન કરે. સંત તો ચિંતા કરે પરમાર્થને માટે. આજે નારદના મુખ ઉપર ચિંતા થાય છે પરમાર્થની. સનત કુમારોએ કીધું કે નારદજી ચિંતા ન કરો, ઉપાય દુરાધ્યાય નથી, સુખાધ્યાયી છે. ધન્ય છે તમને જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાનો અને ભક્તિના દુઃખને દૂર કરવાનો વિચાર આવે કોને આ જગતમાં? તમને આવો સરસ મજાનો વિચાર આવ્યો છે. બધાને આવો વિચાર નથી આવતા. નારદ જેવા કોઈ એક સંતને આવો વિચાર આવે કે આ જગતનું કલ્યાણ કેમ થાય? આપણે આપણા શરીરની ચિંતા નથી, બીજાની શું કરવા જવાની? બાકી તો બસ ખાવું પીવું ને પૈસા કમાવા. આપણે મોટર ગાડી અને બંગલા જોયા, ધર્મનું થવું હોય એ થાય. આપણે અહીંયા રૂમ સારો જોઈ, કથામાં હજી થવું હોય થાય. આપણે સારું રહેવાનું મળવું જોઈએ બસ.
આમાં ધર્મ શું કરે બિચારો? આપણી વ્યવસ્થા થઈ ગઈ, બસ બીજાનું પૂરું, બીજાનું જે થવું હોય તો. સંસ્કૃતિ, ધર્મ, સંસ્કાર આ બધા ટકવા જોઈએ જીવનમાં. અને એ જ સંસ્કાર જો આપણે આપણી પ્રજાને આપીશું તો આપણું જીવન ધન્ય થશે. આ બધા માટેની જેને ચિંતા હોય એવા લોકો આ દુનિયામાં કેટલા, કે મારું હું પછી કરીશ, પેલા બીજાનું કરું. આવા લોકો કેટલા. હું જમું કે ન જમું મને વાંધો નથી, પણ બીજાએ જમ્યા કે નહીં, આવું વિચારનારા કેટલા. અને હું તો એમ કહું છું કે અહીંયા આપણે વિશ્વકર્મા વાડીની અંદર જમવા જાવ ને તો એ પ્રસાદ છે, એ પ્રસાદનો બગાડ ન થવો જોઈએ. મેં જોયું કાલે અહીંયા થાળીમાં લઈ લીધું એક દારૂ અને પછી એને કેટલું તો એઠવાડમાં ગયું. આ બધું નકામું છે, આ વ્યય થાય નકામો છે. પ્રસાદ એટલે શું? પ્રભુના સાક્ષાત દર્શન, એનું નામ પ્રસાદ છે. એમાં ઈશ્વરનું યજન કરી, ઈશ્વરનું પ્રાર્થના કરી અને પ્રસાદ લેવું. અને આ બુફે તો કોણ જાણે કોને કાઢ્યું છે. આમ હાયલા જતા હોય થાળી લઈને, એક જણો શાક આપે, એક વરી પાછું કંઈક મિષ્ટાન હોય તો આપે, એટલે શાકનું તેલ નીતરતું હોય, મિષ્ટાનનું ઘી નીતરતું હોય, દાળનો વાટકો છલકાતો ભર્યો હોય, સંભારો નાખ્યો હોય, અને એ ડીશ લઈને આમ હાયલો જતો હોય. એમાં હીરાભાઈ, એ શાસ્ત્રીજી તમે શાસ્ત્રીજી દોડે અહીંયા, તો થાળીમાં તમે જોવો ને તો કેવી પરિસ્થિતિ હોય ખબર? ઓલા માગવા નીકળ્યા હોય ને તો કોઈએ વધેલું શાક દીધું હોય, કોઈએ વધેલી દાળ દીધી હોય, કોઈ ઘરમાંથી વધેલો રોટલો, એવો એ થાળી ઓલી થઈ ગઈ, બધાનું ભેગું કરીને ન નીકળે. શક્ય હોય ને તો બધા બેસીને જમજો. તમારી ઈચ્છાની વાત છે, હું તો જમતો જ નથી, પણ તમારી ઈચ્છાની વાત છે. જો શક્ય હોય તો બધા નિરાતે બેસી અને જમજો અને જમાડજો, અને એનો બગાડ ન થાય ને ખાસ ધ્યાન રાખજો. અન્નનો દાણો ઈશ્વરે આપ્યો છે, પછી મળતો નથી, એટલે પ્રસાદ બગડે ને એનું ખાસ ધ્યાન રાખજો. નારદ, તમે વિરક્તોમાં શિરોમણી છો. શ્રી કૃષ્ણ ભક્તોમાં તમે અગ્રણી છો, યોગ ભાસ્કર છો નારદજી તમે. નારદજી આકાશવાણીએ સત્કર્મ કરવાનું કહ્યું. યોગ યજ્ઞ, તપો યજ્ઞ, આ બધા કર્મ સૂચક યજ્ઞો છે, જેમાં કર્મ અને વિધિવાદાનને પ્રાધાન્ય છે. બીજો યજ્ઞ એ આ જ્ઞાન યજ્ઞ છે. જ્ઞાનનો યજ્ઞ કરો, એમાં કોઈ પ્રકારનું પ્રાધાન્ય નથી. જ્ઞાન યજ્ઞની અંદર દ્રવ્યનું પ્રાધાન્ય નથી, વસ્તુનું પ્રાધાન્ય નથી. એમાં કેવળ સત્સંગ છે, પણ એ સત્સંગ આપણે કરતા હોવા જોઈએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એવો છે કે એનાથી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણેય રસ પુષ્ટ થશે. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો દુધે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત સુકાદિ. નારદજીએ કહ્યું કે એક પ્રશ્ન છે. શ્રીમદ ભાગવતનો પદે પદે અને શ્લોકે શ્લોકે વેદોનો જ સાર છે. મેં વેદ ઘોષ કરી જોયા, ગીતાનો પાઠ કર્યો, તો પણ આ ન જાગ્યા તો ભાગવત થી જાગી જશે. ત્યારે કહે છે નારદ, તમારા પ્રશ્નમાં જ એનો જવાબ છે કે વેદોપની સદામ સારાત
જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદોનો સાર એ જ આ શ્રીમદ ભાગવતની કથા છે. જે સારમાં નિષ્પત્તિ હોય, જે કેરીમાં મીઠાશ હોય, આંબાના વૃક્ષમાં ન હોય, એમ વેદ અને ઉપનિષદો કરતા પણ આ છે એનું ફળ છે, તો એમાં મીઠાશ એટલી ઓમાં ન હોય. નારદજી સનત કુમારોની વાતથી રાજી થયા અને ભાગવત કથા કરવાનો વિચાર કર્યો અને તૈયાર થઈ ગયા અને બોલ્યા, એક અનુનય આપને કરું છું. સનત કુમારો કહે છે, કહો ને નારદજી. ત્યારે નારદજી કહેવાને લાગ્યા છે, તો પછી મારી ઈચ્છા એવી છે, કથા તમે જ સંભળાવો, બીજા કોઈ નહીં, તમે જ સંભળાવો. સનત કુમારો તો રાજી રાજી થઈ ગયા, નીકળાતા સત્સંગને માટે, અને સત્સંગ મળી ગયો. કહે છે, કોઈ કહેવા વાળું મળે સાંભળવા બેસી જાવું, કોઈ સાંભળવા વાળું મળે તો કહેવા માટે બેસી જાવું. એવા રાજી થઈ ગયા. આવા સંતો જેનો ભગવત ચર્ચા વગર જે દિવસ જાય ને એને વંધ્યા દિવસ કહે છે. કથા માટે ક્યાં જઈશું? કે ગંગાના કિનારે આનંદ નામનો તટ છે, ત્યાં જઈશું. ગંગા પક્ષી જ્ઞાન છે અને જ્ઞાનની આનંદમય અવસ્થામાં ભગવત ચર્ચા થાય, એમને ક્યાંય ન થાય. માણસ નિજાનંદની મસ્તીમાં હોય ત્યારે ભગવાનનું ભજન થાય, બાકી દિવેલ પીઢા જેવા મોઢા હોય ભગવાનનું ભજન ન થાય. માટે આનંદથી ઈશ્વરનું ભજન કરવું. આ તો બેઠા હોય જાણે કહો કે મારી મારીને બેહડા, બેહવું જ પડશે, એનાથી ભજન ન થાય. આનંદથી ભગવાનની કથાને સાંભળવી. જેમ પિક્ચર જોતા હોય ને, કોક સિરિયલ આપણે જોતા હોય, એવો રસ લાગ્યો હોય ને એમાં લાઈટ જાય, અરે આ લાઈટ ને અટાણે જવું હોય છે, પણ એમાં જેવો આનંદ આપણે મળે છે ને એવો જ આનંદથી અહીંયા શ્રવણ કરવું. કોકના લગ્નમાં ગયા હોય ને બધા, એટલે ઓલા બધા વધાવાને એમાં બેનો બોલાય ને એમાં એકાદી ન બોલે, ત્યાં રિહાઈને બેઠી હોય. હાલ ને ના ના ભલન કરી લેતા, એ અમારું શું કામ છે, એને મોટી કરવી પડે પાછી. હાલો શાંતાબેન તમારા વિના નહીં હાલે. એટલે એ લાડક વાયટ થાય ને પછી જાય, એટલે પછી આનંદમાં આવે. એટલે એમ કથામાં આનંદ લેવો વાલા, હું એમ કહું. અને હવે બધી ચિંતા તો હીરાભાઈ છોડી જ દેજો, કાંઈ કરતા જ નહીં, તમારે મારી ભેગું જ રહેવાનું. હા, કદાચ ઘીના ડબ્બા ઊંધા વળી જાય ને તો હેમંતભાઈ રાજકોટથી આવે તે લેતા આવશે. હવે કાંઈ ઉપાધિ કરતા નહીં. ઘણી કરી લીધી, હવે છોકરાઓ કરશે, દીકરીઓ કરશે. આ જમાયુને શું કામ બોલાવ્યા આપણે? ઉપાધિ કરવા આપણે. એને હોપી દેજો બધું. ખરેખર હીરાભાઈ હીરાભાઈ જ છે. હું એમ કહું અમારા હીરો છે, આ કથાનો હીરો છે. અને ભાગવતજી યાદ સાંભળે, બાકી સંપત્તિથી આ કથા ન થાય, આ તો ભાવથી થાય. એનો ભાવ છે ને એટલે આ કથા મળી. ભાવ વગર ભજન ન થાય. કેટલા ટાઈમ ત્યાં મહેનત કરે હું જોઉં, અને આ હારું નથી લગાડતો. હું વેચાતો આવ્યો નથી એટલે હારું લગાડવાની વાત નથી. વેચાઈને આવ્યો હોય તો બધું મીઠું મીઠું બોલવું પડે. અહીંયા તો એવું કાંઈ છે જ નહીં. બસ મારો ઈશ્વર સાંભળે છે મને, અને હું એનું ભજન કરું, મારી વાણીને પવિત્ર કરું છું. બીજા કોઈની જરૂર નથી. ઈશ્વરના ભજનને ભાવથી કરવું.
સનત કુમારોને લઈ દેવર્ષિ નારદ ગંગાના કિનારા તરફ આવેલા. સત્સંગ મળ્યો, નારદજી ધન્ય થયા. જન્મ જન્માંતરોના ભાગ્યનો ઉદય થાય ને ત્યારે આ સત્સંગ મળે છે એવું આ ભાગવત કહે છે. તો તમે બધા એવા ભાગ્યશાળી આત્માઓ છો કે આજે તમને આ સત્સંગ મળે છે. બાકી આ કોઈને મળતો પણ નથી. 5 ભાગવતજીના યજમાનો હતા અમારા, કાલ આવ્યા તો કે અમારે કાકીને પાટલો લખાવો છે. તો ભાગ્યમાં હોય તો થાય, બાકી ક્યાંય થતું નથી. અને હું તો ત્યાં સુધી કહીશ કે આપણી કથા સફળ થઈ જ ગઈ. કારણ કે પહેલે જ દિવસે મારા ગુરુજી પધારી ગયા ને એના જેવો તપસ્વી કોઈ થાય નહીં. એના આશીર્વાદથી અમે આ બોલી શકીએ, બાકી બોલાય પણ નહીં. નારદજીને ખૂબ આનંદ થયો. સત્સંગ મળે એટલે વિવેક રૂપી સૂર્યનો ઉદય થાય, અને સૂર્ય ઉગે એટલે મોહ અને અજ્ઞાન રૂપી અંધકાર જતો રહે અને મુક્તિને આપે છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચલબતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃતમોહમદાંધકારનાશમ વિધાય હિ તદોદયતે વિવેકઃ. બીજું બધું જીવનમાં મળે છે પણ જીવનમાં સત્સંગ મળતો નથી. એટલે કહે છે, હે માત મિલે પુનિતાત મિલે સુત ભ્રાત મિલે જુબતી સુખદાઈ રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાય લોક મિલે વિધિ લોક મિલે પર લોક મિલે વૈકુંઠ ले जाई कवि गंग कहे सब संत एक समागम संत ही भाई संत समागम दुर्लभ भाई. સત્સંગની ગતિ મળતી નથી. બીજું બધું પુરુષાર્થ અને મહેનતથી મળે, પણ સત્સંગ છે મહેનતથી નહીં, ભાગ્યના ઉદયથી મળે છે. મહેનત કરશો તો મળશે, પણ સત્સંગ એ પુરુષાર્થનું ફળ નથી, આ તો પ્રભુ કૃપાનું ફળ છે. બીનું સત્સંગ વિવેક નાહી રામ કૃપા બીનું સુલભન સોય. આજે નારદજીને સત્સંગ મળ્યો, ધન્ય થયા છે નારદજી. જે નદીના મૂળ સજલ નથી, આ ગંગા તો પાવન કરનારી છે, કલ્યાણ કરનારી છે. દેવર્ષિ નારદે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે ગંગા કિનારે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરવાનું નક્કી કર્યું. આનંદ નામના તટ ઉપર ગયા. ગંગા દ્વાર સમીપે તું તટમ આનંદ નામકમ અનેક લોકોને ખબર પડી નારદજી આયોજક છે, કથા કરાવે છે અને સનત કુમારો વક્તા છે, કથા કરવાના છે. લોકો લાભાન્વિત થવા માટે દોડી દોડીને આવ્યા છે. આ સત્સંગનો લાભ લેવા માટે લોકો પોતપોતાના કામ છોડીને આવ્યા છે. મોટા મોટા અનેક ઋષિઓ પોતપોતાના શિષ્યોને લઈને આવ્યા છે.
થોડી વારમાં તો મહાન સંમેલન ભરાણું. મહાન ભક્ત સમુદાય ભેગો થયો. ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાજ, પરશુરામ, સાકલ, ભૃગુપુત્ર, અત્રિ, પીપલાદ, વ્યાસ, પરાશર, છાયાસુત, જાનવી, જાનુ આદિ બધા જ ઋષિઓ આવ્યા છે. મહાન સંમેલન ભરાણું અને સભામાં સનત કુમારે શ્રીમદ ભાગવતનો મહિમા વર્ણવાનું શરૂ કર્યું છે. અથ તે વર્ણ્યતે સ્માભિ મહિમા સુખ શાસ્ત્રજ યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. આ કથાનો મહિમા તો જુઓ. આનું શ્રવણ કરવા માત્રથી માણસને મુક્તિના હાથમાં આવે. સરળ બને, સુલભ બને છે. આ શ્રીમદ ભાગવતની કથા છે, સદા સેવવા યોગ્ય છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિસિદ્ધં સદા સેવ્યા આ શ્રીમદ ભાગવતની કથા સદા સેવવા યોગ્ય છે. જેનું શ્રવણ કરવા માત્રથી ચિત્તમાં હરિનો આવિર્ભાવ થાય છે. આ ચિત્તમાં હરિ બિરાજે પછી પરમાત્મા પધારે એટલે ચિત્ત છે તદાકાર થાય. ભાગવત શાસ્ત્રના શ્રવણ માત્રથી જીવને મુક્તિ મળે છે. અને આ ભાગવત શાસ્ત્ર એ મુક્તિનું દાન આપવાની ગર્જના કરે છે. શાક માર્કેટમાં જાઓ અને જેનો ભાવ બધાથી નીચો હોય ને એ જોર જોરથી બૂમ મારતો હોય, લઈ જાઓ લઈ જાઓ. એમાં ભાગવત શાસ્ત્ર સહેલું છે વાલા, સદા સેવવા યોગ્ય છે અને મુક્તિને દેનારું છે. ગંગા, ગયા, કાશી, ગોદાવરી, પ્રયાગ આ તો લાંબા સમય આપણને મુક્તિ આપે, જ્યારે ભાગવત તો તરત જ મુક્તિને આપે છે. દીપ શિખા સબ જુબતી તન મન જની હોસી પતંગા ભજહિ રામ તજ કામ મદ કરહિ સદા સતસંગ કરહિ સદા સત્સંગ. હંમેશા તું સત્સંગ કરી લે. સત્સંગ રોજ ચાલુ રહેવું જોઈએ અને રોજ રામાયણ વાંચો એટલે ચોપાઈ મોઢે થઈ જ જાય. સંત એ તો હાલતું ચાલતું પ્રયાગ છે. જો જગ જંબંગ તીર્થરાજ, જે સત્સંગની સરિતામાં જે સ્નાન કરે એને તુરંત ફળ મળે છે. અને એ શું ફળ છે? મજ્જન ફલ પેખીએ તત્કાલા કાક હોય પીક બકવ મરાલા. તુલસીદાસજી કહે છે કે કાગડો કોયલ થાય એ કોઈ દૈહિક પરિવર્તનની વાત નથી, અને કાગડો એમાં નાય તો એ કોયલ પણ ન થાય. બગલો નાય તો તે હંસ ન થાય. કોઈને આ સત્સંગનો મહિમા ખબર નથી.
कागा किसी का क्या लेत है, कोयल किसी को क्या देत है। कोयल मीठा बोल के सबको अपना कर लेत है। आखो जन्म कोई मानस क्यारे चित्त दई અને સુખ શાસ્ત્રને મહિમાનું ગાન કરતો નથી। તેણે ચાંડાલની જેમ ગધેડાની જેમ આ જન્મને વિતાવ્યો કહેવાય। આ કળિયુગની અંદર કથા છે, દુર્લભ છે, માટે મળે તો એને માણી લેજો। આમ જ્યાં સુખ શાસ્ત્રનો મહિમા વર્ણવે છે ત્યાં તો જોયું કે દૂરથી એક સંઘ હાયલો આવતો એવું લાગે છે। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ। આમ સંકીર્તન ચાલતા ચાલતા એક સંઘ આવે છે। હે સૌનક સાંભળો, ત્યાં એક આશ્ચર્ય જોયું। મહારાણી ભક્તિદેવી પોતાના પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને લઈ હાથમાં કરતા લઈ અને સત્સંગ કરતા ચાલ્યા આવે છે। કથા ચાલે છે ગંગાને કિનારે, વૃદ્ધ જ્ઞાન અને વૈરાગ્ય સુતા છે યમુનાને કિનારે। અને જેવો જ ગંગાને કિનારે ભાગવત શાસ્ત્રનું મહિમા વર્ણન શરૂ થયું, જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં યમુનાને કિનારે જાયગા। ન કેવળ જાયગા, એનો બુઢાપો પણ દૂર થયો અને બંને તરુણ બની અને ગંગાને કિનારે આવ્યા છે। હવે મા યુવાન છે અને એના પુત્રો છે તરુણ છે। હવે બધા શોભે છે। ભક્તિ દેવી પ્રસન્ન થયા, તેમની સાથે સકલ તીર્થો પણ શરીર ધારણ કરીને પધાર્યા। નિયમ છે યત્ર ભાગવતીર વાર્તા તત્ર ભક્ત્યાદિકમ વ્રજે। જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં ભક્તો એમનું આપોઆપ આવે છે। જ્યાં ભાગવતની ચર્ચા ચાલતી હોય ત્યાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આપોઆપ આવે છે। આપણે જોઈએ છીએ બધી જગ્યાએ કે જ્યાં કથા થતી હોય 8 દિવસ એવો આનંદ કરીએ અને જેવી કથા પૂરી થાય, પૂર્ણાહુતિ થાય ને પોથીજી વિદાય લે એટલે એકદમ મંડપ છે સૂનો થઈ જાય છે। એમ આપણે આંગણે આજે ભાગવતજી પધાર્યા છે, ભલે ને દ્વારકા ભૂમિના આંગણે, દ્વારકાની ભૂમિમાં, પણ આંગણું તો કોનું તો કે ચૌહાણ પરિવારનું, અને ત્યાં ભાગવતજી પધાર્યા છે એટલે સ્વયં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય બધા ભક્તો અહીં આવી અને નાચવા લાગ્યા છે। આ એક વૈકુંઠ બન્યું છે। સનત કુમારો પૂછવાને લાગ્યા કે તમે કોણ છો, ક્યાંથી આવો છો? ભક્તિએ કહ્યું, કલી દ્વારા હું પ્રણષ્ટ થઈ આજે આપના કથા રસ્તે હું પુષ્ટ થઈ છું। હવે હું ક્યાં રહેવા માટે જાઉં? અને એને રહેવાની જગ્યા આપી કે તું જ્યાં ભગવાનની કથા થતી હોય અને જે વૈષ્ણવો એનું રસપાન કરતા હોય એના હૃદયમાં જઈ અને તું બેસ। સવારથી સાંજ સુધી આપણે દોડા દોડી કરીએ, શા માટે કરીએ છીએ કોઈને ખબર નથી। રસ્તામાં ચાલવાની જગ્યા નથી, કોના માટે જઈએ છીએ? પાપી પેટને માટે। આ પેટ છે ને કરાવે છે વેઠ, વાલા ભગવાનનું નામ નથી લઈ શકતા।
આખું જગત પૈસો એટલે લક્ષ્મીની પાછળ દોડે. લક્ષ્મી એટલે કોણ? તો કે ભગવાનની અનુગામીની. એ કોની પાછળ દોડે? તો કે લક્ષ્મી છે એ ભગવાનની પાછળ દોડે છે. આપણે લક્ષ્મીની પાછળ, લક્ષ્મી ભગવાનની પાછળ. ભગવાન કોની પાછળ જાય છે ખબર છે? ભગવાન એના ભક્તની પાછળ